તાલુકાના કુંપટ ગામે ઐતિહાસિક શીતળા માતાના મંદિરે લોક ભાતીગળ મેળો ભરાયો હતો। કુંપટ ગામ પંચાયત કચેરી દ્વારા દર્શનાર્થીઓ માટે સુંદર આયોજન સાથે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। શીતળા સાતમના મેળામાં ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરાયું હતું। મેળામાં ચકડોળ સહિત ખાણીપીણીના ઠેર સ્ટોલ ઊભા થયા હતા। ડીસા રૂરલ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ગામ પંચાયત કચેરીના સરપંચ સહિત તલાટી મંત્રી ચૂંટાયેલા સભ્યો સહિત સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર સેવા કેમ્પો ઊભા કરાયા હતા। કુંપટ ગ્રામ પંચાયત દ્વારા સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને ગામના યુવાનો પણ મેળામાં ખડે પગે સેવા આપી રહ્યા હતા। આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો મેળામાં દર્શનાર્થીએ જોડાયા હતા। દર્શનાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। શીતળા માતાના મંદિરે મેળો ભરાવાનું કારણ એ છે કે શીતળા માતા રોગો સામે રક્ષણ આપે છે, ખાસ કરીને ઓરી અને અછબડા જેવા રોગો સામે। લોકો શીતળા માતાજીની બાધા આખડી રાખે છે અને બાધા પૂર્ણ થયે બાળકના વજન પ્રમાણે સાકર, ગોળ, ખજૂર, મીઠું કે અન્ય ચીજ વસ્તુની પ્રસાદી વહેંચવામાં આવે છે। આજુબાજુના જે ગામડાઓમાંથી મોટી સંખ્યામાં જે લોકો ઉમટી પડ્યા છે અને આજુબાજુના જે ઘણા બધા ગામડાઓમાં ઓકે કુંપટ ગામે શીતળા માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે અને વર્ષોની પરંપરા મુજબ આશરે લગભગ 750 વર્ષ પૂર્વેથી શીતળા સાતમના રોજ ભવ્ય લોકમેળો ભરાય છે। શીતળા માતાજીના મંદિરે કુંપટ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી જશીબા બકુસી દરબાર તથા તલાટી મંત્રી સ્મિતભાઈ રાણા તરફથી દુકાનોની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે। પાણીની સેવા માટે ઠાકોર સેના તથા કુંપટ શીતળા માતાજી યુવક મંડળના ભાઈઓ તરફથી ખડે પગે જળ સેવા કરવામાં આવે છે। કુંપટ ભવાઈ મંડળ તરફથી છાસનો સેવા કેમ્પ કરવામાં આવે છે। સધી માતાજી યુવક મંડળ અને અંબાજી માતાજી યુવક મંડળ તરફથી ચા અને છાસનો કેમ્પ કરવામાં દર વર્ષે આવે છે। યાત્રાળુ ભાઈ બહેનો માતાજીને જે બાધા આખડી હોય તે પૂરી કરવા માટે દર વર્ષે અહીંયા માતાજીના મંદિરે પધારે છે। કોઈ ફૂલ આંકડી, ગોળ, ખજૂર, મીઠું જે ભારોભાર જોખવા બાળકને માન્યું હોય તે માનતા પૂરી કરવા દર વર્ષે આવે છે। કુંપટ ગ્રામના સર્વે આગેવાનો અને પંચાયત તરફથી પૂરતી સગવડ મેળવવામાં કરવામાં આવે છે। કોઈને કોઈ તકલીફ ના પડે તે માટે મેળો દર વર્ષની જેમ જોરદાર ભાઈ અકડે ઠડ જનમેદનીમાં મેળો ભરાય છે। હૈયું દળાય તેવી અકડે ઠડ જનમેદની માતાજીના મંદિરે પધારે છે અને કોઈ અનિચ્છનીય બનાવ પણ કોઈ દિવસ બનવા પામેલ નથી। આજ સુધી માતાજીની કૃપા છે। સમગ્ર ગામ અને ડીસા આજુબાજુના દરેક ગામડા, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, મુંબઈ અને રાજસ્થાન, બાખાસર, બાડમેર ત્યાંથી પણ અહીંયા વસ્તી દર્શન માટે દર વર્ષે પધારે છે। આ વર્ષે પણ વસ્તી બહુ વધારે માતાજીના મંદિરે પધારી છે। માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે। મંદિરમાં મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ડીસા રૂરલ પોલીસના જવાનો ખડે પગે સેવા આપી રહ્યા હોય છે અને સ્વયંસેવક ભાઈઓ પણ ખડે પગે સેવા આપે છે। મંદિરના મેળામાં આજ દિવસ સુધી કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલો નથી। યુવક મંડળ ભાઈઓ સર્વે ખડે પગે સેવા આપે છે। તમારું નામ? સોલંકી તારસિંહ મગનસિંહ।